શહેરમાં સ્વચ્છતાને લઈને મહાનગરપાલિકાની કાર્યવાહી અને આરોગ્ય વિભાગે પ્રી મોન્સૂન કામગીરીને લઈને સર્વે શરૂ કર્યો. મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવવા માટેની કામગીરી હાથ ધરાઈ. ગંદકી અને મચ્છરોના બ્રીડિંગ બદલ 1243 લોકોને નોટિસ ફટકારી. પાલિકાએ એક સપ્તાહમાં 5,02,000 ઘરોનો સર્વે કર્યો. 14,85,000 સ્પોટની તપાસમાં 4,427 જગ્યાએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા. ગંદકી ફેલાવવા અને મચ્છરોના બ્રીડિંગ માટે તંત્રએ નોટિસ ફટકારી. મહત્વની આ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ ગઈ છે અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને જ આ સર્વે હાથ ધરવામાં આવ્યું સુરત ખાતે. સુરત મનપા તંત્ર અત્યારે હરકતમાં આવ્યું છે. મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલીક જગ્યાએથી બ્રીડિંગ પણ મળી આવ્યા છે, જેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો વધે નહીં અટકે તેના માટેની આ મહત્વપૂર્ણ કાર્યવાહી છે. ગંદકી અને મચ્છરોના બ્રીડિંગ બદલ 1243 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.